નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T17 ન્યૂઝ ગુજરાતી. આપણી સાથે હું છું સુહાની. તો સમાચારમાં વાત કરીશું અમરેલીના રાજુલાની. તો અમરેલીના રાજુલામાં જે નગરપાલિકાના જે સાધનો છે એ ખરેખર પ્રજાના ઉપયોગ માટે હોય છે, પ્રજાના વપરાશ માટે હોય છે, પરંતુ અમરેલીના રાજુલામાં આ નિયમ નથી લાગુ પડતો. ત્યાં એવું છે કે નગરપાલિકાના સાધનો જે છે એ સરકારના મળતિયાઓ માટે છે. સરકારના લાગતા વળગતા લોકો તેને ઉપયોગ કરી શકે છે. તો આ રાજુલાની અંદર જે નગરપાલિકાના જે ટ્રેક્ટર અને જેસીબી છે એ પ્રજા માટે ભલે વપરાય નહીં તો ચાલશે, પણ તેમના અંગત લોકો માટે જરૂર વપરાવા જોઈએ. તો રાજુલાની નામન સ્પર્શ હોસ્પિટલમાં ખોદકામ માટે પણ આ જેસીબી વાપરવામાં આવ્યા છે અને સાથે જ એક પર્યાવરણ પ્રેમીઓને રોષ ઉભરાયો છે, કારણ કે નગરપાલિકાના જેસીબી થી અરડુસાના ઝાડ પણ ખોદવામાં આવ્યા છે. તો શું આ નગરપાલિકાની આવી બેદરકારી ક્યાં સુધી ચાલશે અને ક્યાં સુધી આમ આપણી જનતા આમ સરકારના લાભોથી વંચિત રહેશે ને તેમના લાગતા વળગતા લોકો તેમના સાધનોનો, સરકારી સાધનોનો ઉપયોગ કરતા રહેશે? તો સમગ્ર ઘટના શું છે તેના પર આપણે નજર કરીશું. રાજકોટ નગરપાલિકાની બીજી તરફ નામાંકિત સ્પર્શ હોસ્પિટલ, આ બંનેના વિવાદમાં આમ આદમી પાર્ટીના નેતા કિશોરભાઈ દાખડાની એન્ટ્રીથી ખળભળાટ મચી ગયો છે. પ્રશ્ન ઉભો એ થયો છે કે નગરપાલિકાની સરકારી વાહનોનો ઉપયોગનો આક્ષેપ કર્યો છે. ખાનગી હોસ્પિટલના કામ માટે ખુદ નગરપાલિકા જેસીબી અને ટ્રેક્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના નેતા કિશોરભાઈ દાખડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માત્ર પ્રજાલક્ષી કામો માટે જ નગરપાલિકાના વાહનોનો ઉપયોગ થઈ શકે છે, નહીં કે કોઈ ખાનગી હોસ્પિટલ અંગત સ્વાર્થ માટે. તેમણે આ કૃત્ય પ્રજા સાથે છેતરપિંડી ગણાવી છે. મુદ્દો માત્ર વાહનો નથી પણ પર્યાવરણનો પણ છે. નગરપાલિકાની જેસીબી દ્વારા અરડુસાના વૃક્ષનું નિકંદન કરાયાની ઘટનાએ પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાવ્યો છે. ચર્ચા એવી છે કે નગરપાલિકાના વોર્ડ નંબર 3 ના સદસ્ય રજનીભાઈ જલંધરના કહેવાથી આ જેસીબી હોસ્પિટલના કામ માટે મોકલાયું હતું. કિશોરભાઈ દાખડાની માંગ છે કે જો સદસ્ય કહેવાથી વૃક્ષ નિકંદન કરાયું હોય તો સદસ્યની ખાનગી હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અરડુસાના વૃક્ષ નિકંદન અને નગરપાલિકાના સાધનોની ખાનગી ઉપયોગ થતા મામલો ગરમાયો છે. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા ચીફ ઓફિસર આ ગંભીર બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરશે. પ્રથમ તો વૃક્ષ ખરેખર કઈ સ્થિતિમાં હતું? વૃક્ષ જો જર્જરિત હોય, પડવાથી કોઈને નુકસાન થતું હોય, કાઢ્યું હોય તો કદાચ એને જવાબદારી પૂર્વક કામ કર્યું હોઈ શકે. પણ જો વૃક્ષ કોઈ સારું હોય અને ઉગતું હોય અને માણસને છાંયડો આપતું હોય તો એમાં પણ એક જીવ છે, એટલે એની પણ એક પ્રોસિજર હોય છે. જંગલ ખાતાની મંજૂરી, નગરપાલિકા વિસ્તારમાં હોય તો એની મંજૂરી, ત્યાર પછી વૃક્ષ કાઢી શકાય. એને માટે સરકારી મિલકતનો ઉપયોગ કરવો કે ન કરવો એની માટે સરકારી જે કાંઈ ખાતાના વાહનો આવતા હોય એના પૂર્વ અધિકારીની મંજૂરી મેળવવી આવશ્યક હોય છે. નગરપાલિકાના જ વાહન જો હોસ્પિટલ માટે વપરાતા હોય એક ચર્ચાનો વિષય છે, તો આપનું શું પ્રતિક્રિયા છે? પેલા તો હોસ્પિટલની તમે વાત કરતો હોય તો કઈ હોસ્પિટલ? સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ? પ્રાઇવેટ હોસ્પિટલ. ના, પ્રાઇવેટ હોસ્પિટલ તો એવું છે કે પોતાના આજીવિકા માટે બનાવેલી હોસ્પિટલ હોય છે. એટલે એની અંદર લગભગ નગરપાલિકા કે કોઈ પણ સરકારી કોઈ પણ વાહનનો ઉપયોગ કરવો હોય તો એની પૂર્વ મંજૂરી અધિકારી આપવી પડે. કોઈ સદસ્ય, કોઈ સભ્ય કે કોઈ પણ પદાધિકારી પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલમાં કોઈ પણ વાહન વ્યવહાર મોકલી અને કામ કરાવી શકે નહીં. ખરેખર જો આ વાત સત્ય હોય, રેકર્ડ ઉપરની હોય તો એક વખતે પછી આપણા ઘણા વૃક્ષો નાશ પામ્યા છે. હાલમાં એક વૃક્ષ માતા કે નામના કાર્યક્રમ જ્યારે સરકાર ચલાવતી હોય ને જો એવામાં જો આ ઘટના ઘટી હોય તો ખરેખર આને ગંભીરતા લેવા જેવી છે. તમામ પદાધિકારી, અધિકારી તેમજ કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ તેમજ ફોરેસ્ટના અધિકારીઓ પણ આની નોંધ લેવી જોઈએ. કારણ કે આ વૃક્ષ અત્યારે જીવન દોરી પ્રકૃતિની અંદર જયારે આપણે છેડા થઈ રહ્યા છે અને આજે જોઈ રહ્યા છીએ દિલ્હીનું વાતાવરણ કેટલું પ્રદૂષિત છે, માણસોને ત્યાં શ્વાસ લેવાની તકલીફ પડે છે. તો એવી ભવિષ્યમાં અહીંયા એ માહોલનો આપણે સામનો ન કરવો પડે એના માટે જો વૃક્ષ નડતું ન હોય ને થોડું ઘણું હાલવામાં પણ અડચણ હોય તો એને જાળવવું, એને કાપવું એ સોલ્યુશન નથી. જો ખરેખર કપાણું હોય તો વન્ય પ્રેમી અને આ પ્રકૃતિ હારે રહેનારા લોકોની ખરેખર લાગણી દુભાણી છે. આવું ન થવું જોઈએ. અત્યારે તો જોકે 28 ભાજપના સદસ્યો ચૂંટાણા છે. રાજુલાએ પૂરા મનથી ખોબલે ખોબલે મત આપ્યા છે.
તમામને સારા સુશાસન માટે, સારા કામો માટે મોકલ્યા છે. પણ છેલ્લા થોડાક સમયથી જે રીતનું ચાલી રહ્યું છે, ખરેખર બધાને આત્મમંથન કરવાની જરૂર છે. બધાને સંયમતા રાખી અને એક વિચાર વિમર્શ અને એક પરિવારની જેમ કામ કરવાની જરૂર છે. પ્રજાલક્ષી કામ કરવાની જરૂર છે. પોતાના અંગત સ્વાર્થ માટે જે નગરપાલિકાનો મિલકતનો ઉપયોગ કરવામાં આવે છે તે પ્રજા સાથે છેતરપિંડી કહેવાય. કારણ કે આવું કરી ન શકાય. કારણ કે તમને જયારે જવાબદાર આપે છે, જવાબદાર વ્યક્તિ તરીકે રાજુલાનું પ્રતિનિધિત્વ કરવાનું મળ્યું હોય ત્યારે તમે કોઈ ખાનગી કે કોઈ વ્યક્તિગત કે પોતાના માટે તમે જો એનો ઉપયોગ કરો તો ખરેખર તમારા માટે પણ શરમનાક વસ્તુ છે. પ્રજાએ જે મત આપ્યો એને પણ આ જોયા પછી એમ થશે કે અમે આ કેને મત આપ્યા. તો અમે લાવીશું તમારી સમસ્યાનો ઉકેલ. નિહાળતા રહો TV17 ન્યૂઝ ગુજરાતી, દિલથી ગુજરાતી. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરો.